શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચના બ્રહ્મરત્નોનું કરાયું સન્માન। ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। તારીખ 10મી મે 2024 ને શુક્રવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 10 ને વૈશાખ સુદ ત્રીજને અખાડત ત્રીજને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે। તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ કૃષિ યુનિવર્સિટી માંગ મદદનીશ પ્રાધ્યાપક વૈજ્ઞાનિક અને અનેક એવોર્ડ મેળવેલ ડોક્ટર જયમીન પંડ્યા, બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અને યુનિયન શાળાના પૂર્વ આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભરૂચના જાણીતા સંગીત ઉપાસક સુકેતુ ઠાકર, ગુમ થયેલ 1.5 લાખની મળી આવેલ સોનાની ચેનને મૂળ માલિકને પ્રમાણિકતા પૂર્વક પરત કરનાર લક્ષય બાદલ પંડ્યાનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારોનું સન્માન તેમજ વડીલોની સાર સંભાળ રાખતા સંતાનોનું સન્માન જેવા અન્ય સમાજ માટે પ્રેરણાલક્ષી કાર્યક્રમ આયોજિત કરનાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમનું ઉપસ્થિત પ્રમુખ હેમંત શુક્લનું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, કિરણ જોશી, પ્રશાંત પાઠક, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે, કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર ડીડી પટેલ, યશ પાઠક, કૌશિક જોશી, જેડી ભટ્ટ, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના ધર્મેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ 10 વર્ષથી સ્થાપિત છે અને હાલ આજે 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું છે। આવનારું પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ।